નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ અવાજ આપ સર્વેનું સ્વાગત છે। આજે ધોરણ 10 માં ચેપ્ટર 9 માં કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીમાં ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ થતી હોય છે। તો ચાલો આ વિડિયોમાં આપણે એને સરળ રીતે સમજીએ કે ક્યારે પ્લસ અને ક્યારે માઈનસ મૂકવાના હોય। સૌથી પહેલા અંતર્ગોળ અરીસો। અંતર્ગોળ અરીસામાં u એટલે કે વસ્તુ અંતર, હંમેશા વસ્તુ ડાબી બાજુ મૂકવાની હોય એટલે વસ્તુ અંતર હંમેશા કેવું આવશે? માઈનસ। એ પહેલા ફોકસ, તો ફોકસ અંતર્ગોળ અરીસામાં આ બાજુ જ આવે છે એટલા માટે કિરણ આમથી આમ આવે એટલા માટે ફોકસમાં હંમેશા કેવું આવશે? માઈનસ। હવે પ્રતિબિંબ, પ્રતિબિંબ બે પ્રકાર મળે, કાં તો વાસ્તવિક મળે કાં તો આભાસી મળે। તો પ્રતિબિંબ અંતર જો વાસ્તવિક હોય એટલે પ્રતિબિંબ આ બાજુ આવશે, ડાબી બાજુ આવે એટલે કેવું? માઈનસ। આભાસી એટલે પ્રતિબિંબ આ બાજુ હોય છે, અંતર આ બાજુ જાય, કેવા અંતર આવે બધા? ધન। હવે h એટલે વસ્તુ ઊંચાઈ, વસ્તુ ઊંચાઈ એટલે y અક્ષ જેવું સમાંતર કેવું આવશે? હંમેશા પ્લસ। h ડેશ પ્રતિબિંબ ઊંચાઈ, તો પ્રતિબિંબ બે પ્રકાર મળે, ઉલટું અને ચતું। જો પ્રતિબિંબ ઉલટું હોય તો કેવા આવશે? અંતર વધે માઈનસ, અને ચતું હોય અંતર કેવા આવશે? પ્લસ। બહિર્ગોળ અરીસો। બહિર્ગોળ અરીસામાં u હંમેશા u કેવું આવશે? માઈનસ, અને h એટલે ઊંચાઈ વસ્તુની પણ હંમેશા કેવી આવશે? પ્લસ। તો એ બધો ગોખી લેવાનું। હવે એક તો બહિર્ગોળ અરીસાનું ફોકસ અંદરની બાજુ જાય તો કેવું થઈ જશે? પ્લસ। અહીંયા જો અંતર બધા પ્લસ। પ્રતિબિંબ અહીંયા એક જ પ્રકારનું મળે, કયું? આભાસી। આભાસી એટલે કે આ બાજુ કેવું થઈ જાય? પ્લસ। h ડેશ એટલે પ્રતિબિંબ ઊંચાઈ, પ્રતિબિંબ ઊંચાઈ કેવી મળે? પ્રતિબિંબ ચતું મળે તો કેવું થશે? એ પણ પ્લસ।